ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મારું નામ ડૉક્ટર ધવલબેન ભટ્ટ, ચીફ લાઇબ્રેરિયન, ડીન ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ, પારોલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. આજનું જે વિડિયો લેક્ચર છે તે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ. પેપરનું નામ છે ઇન્ફોર્મેશન સોસાયટી, માહિતી અને સોસાયટી, બ્લોક નંબર 3, ઇન્ફોર્મેશન સોસાયટી, યુનિટ 13, પાર્ટ 1. આજે આપણે ઉદ્દેશ્ય જોઈશું, પ્રસ્તાવના જોઈશું, માહિતી સમાજની વિભાવના, આર્થિક માળખું અને માહિતી સમાજ. આ આપણે પાર્ટ 1ની અંદર કવર કરીશું, જેની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરીશું કે માહિતીનો શું સમાજની અંદર રોલ છે, માહિતી ના કયા કયા પ્રકારો છે અને માહિતી કઈ રીતે મેળવી શકાય અને માહિતી વેપન ટૂલ તરીકે કઈ રીતે સમાજમાં કામગીરી કરે છે. આ બધા ઉદ્દેશ્ય આપણે આજના લેક્ચરની અંદર ચકાસીશું. આજના ઉદ્દેશ્યો, ઓબ્જેક્ટિવ્સ. વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધીસ ઇન્ફોર્મેશન સોસાયટી? સો દેર આર સો મેની અધર ઓબ્જેક્ટિવ્સ. ઘણા બધા એના ઓબ્જેક્ટિવ્સ છે, જેમાં પ્રથમ છે માહિતી સમાજનો ખ્યાલ, વ્યાખ્યા, અર્થ એને ટૂંકમાં સમજવો. તે ઉપરાંત છે તેના આગમન માટેના મુખ્ય પરિબળો કઈ રીતે નક્કી કરી શકશું. માહિતી સમાજની વિભાવના સાથે સંકળાયેલ વિવિધ ધારણાઓને અલગ તારવી શકશું. તેમજ માહિતી વ્યવસાય પર માહિતી સમાજની અસર ચકાસી શકશું. અને સમાજની માહિતી જાગૃત સમાજમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય તે ચકાસણી આપણે કરી શકવા જોઈએ. માહિતીના અલગ અલગ ટાઈપના ઓબ્જેક્ટિવ્સ છે. માહિતી સમાજમાં કઈ રીતે ઉપયોગી છે, માહિતી સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકે છે, માહિતીને કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે, માહિતીનો કઈ રીતે ઉપયોગ થઈ અને તેની વધારે સમાજની અંદર ઉપયોગી થઈ શકે એ માટે આર્થિક પાસાઓ કઈ રીતે હોય છે, જે સોસાયટીને અલગ અલગ રીતે માહિતી ઉપયોગી થઈ અને સોસાયટીને દરેક પાસાની અંદર સોસાયટીને આગળ વધારવામાં ખૂબ મહત્ત્વનું પાસું માહિતી પ્રદાન કરે છે. આ માહિતીને પ્રદાન કરવા સિવાય આપણે સોસાયટીમાં કઈ મજબૂત પાસાઓ છે જે સોસાયટીને ઇકોનોમિકલી અપગ્રેડ લઈ જઈ શકે છે, આ માહિતી આપણે કઈ રીતે મેળવી શકીશું એ પાસાઓ આપણે આજે ચકાસીશું. પ્રસ્તાવના આપણે માહિતી સમાજ એક સમાજ અથવા ઉપસંસ્કૃતિક છે જ્યાં માહિતીનો ઉપયોગ, સર્જન, વિતરણ, હેરફેર અને એકીકરણ થાય છે. આ પ્રક્રિયાના પરિણામે માહિતીના વિવિધ સ્વરૂપોની ઝડપી વૃદ્ધિ થઈ શકે છે. માહિતી એ સમાજને ખૂબ ઉપયોગી થઈ શકે એવા વેપન તરીકે કામ કર્યું છે. માહિતીના કારણે જેટલા પણ માહિતીના કારણે જ આપણા જેટલા પણ વિકાસ થયો છે એ માહિતીના વિસ્ફોટના કારણે જ વિકાસ ઝડપી શક્ય બન્યો છે. 1990ના દાયકાથી આપણે જોઈએ કે 1990ના દાયકામાં માહિતીનું આટલો બધો વિસ્ફોટ થયેલો હતો નહીં. માહિતીના માધ્યમો બહુ લિમિટેડ હતા. પહેલાંના જમાનામાં ટીવી હતું, રેડિયો હતો. એ પછી ધીરે ઇન્ટરનેટની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ, ઇન્ટરનેટની શોધ થઈ, કમ્પ્યુટરની શોધ થઈ, એ પછી માહિતીનો ખૂબ જ ઝડપી વિકાસ થયો છે અને માહિતી એ ખૂબ ઝડપી વિકાસની અંદર ખૂબ મહત્ત્વનું પાસું તરીકે સાબિત થયું છે. જેમ કે કોઈ પણ નવી વસ્તુનું સર્જન થયું છે તો એ માહિતી જો લોકો સુધી નહીં પહોંચે તો એ માહિતીનું કોઈ મહત્ત્વ રહેશે નહીં. જેથી સર્જનનું પણ માહિતી દ્વારા જ એક જાતનો એ માહિતી ના પહોંચે તો એ વસ્તુ જલ્દીથી લોકો સુધી પહોંચતી નથી. તે સિવાય વિતરણ થતું નથી. આપણે જોયું કે આપણે જાહેરાતો જે હોય છે, ટીવી પર જે પણ જાહેરાતો બતાવવામાં આવે છે એ જાહેરાતોની આપણા મન પર ખૂબ મોટી અસર થાય છે અને એ જાહેરાતો આપણને બહુ એટ્રેક્ટ કરે છે. કોલગેટની જાહેરાત આપણે જોઈએ તો
પહેલાંના જમાનામાં લોકોને એ જ્ઞાન નહોતું કે તેઓએ દાંતની સફાઈ ક્લિયર કરવી જોઈએ, દાંતનું શું ઇમ્પોર્ટન્ટ છે, કે દાંતને કઈ રીતે ક્લીન કરી શકીએ. જ્યારે કોલગેટની એડ જોવામાં આવી અને કોલગેટ દ્વારા એક મેસેજ લોકો સુધી પહોંચ્યો કે તમારે દાંતની સફાઈ પણ શરીરમાં એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સો આ એક ઉદાહરણ છે કે જેમાં માહિતી લોકોને સોસાયટીમાં કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે અને માહિતી કઈ રીતે લોકોના સુધી પહોંચી શકે છે. સો પરિણામે માહિતીના વિવિધ સ્વરૂપોની ઝડપી વૃદ્ધિ થઈ શકી છે ડ્યુ ટુ ધીસ ઇન્ટરનેટ એન્ડ ધીસ કમ્પ્યુટર એન્ડ ઇન્ટરનેટ એરા. સમાજને એ સ્થિર નથી. પ્રસ્તાવનામાં આપણે શું કવર કરીશું કે સમાજ એ સ્થિર નથી, આસપાસના વિશ્વ અંગેની વિવિધ બાબતો ઉપર ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ આપે છે. જ્યારે પણ કંઈ પણ થાય છે ત્યારે સમાજ એ વસ્તુને તરત જ પ્રતિક્રિયા આપે છે. કોઈ સારી વસ્તુ બને તો પણ સમાજ એને એપ્રિશિએટ કરે છે, જ્યારે કોઈ ખરાબ વસ્તુ બને જેમ કે વિશ્વયુદ્ધ થાય તો સમાજ એની પોતાની એક પ્રતિક્રિયા આપે છે કે જે યોગ્ય નથી, સમાજ માટે તે હિતકારી નથી. એટલે સમાજ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુમાં. વિદ્વાનો, તત્વજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોએ ભવિષ્ય ભાખેલું છે કે ઔદ્યોગિક ક્રાંતિના વ્યાપથી સામાજિક સર્વાંગી પરિવર્તન ક્રાંતિ આવશે. માહિતી એ ગતિશીલ રાષ્ટ્રોના ઔદ્યોગિક વિકાસ માટેનું પાયાનું ચાલક બળ છે. સાહિત્યનું સાવચેતપૂર્વક પરીક્ષણ કર્યા પછી તે સાથે સામાજિક મંડળો ઉદ્ભવેલા સ્વરૂપો માહિતી સમાજના સ્વરૂપ બાબતે ચોક્કસ ભરેલા વિચારણા યોગ્ય ચર્ચાને ખુલ્લી પાડે છે. માહિતી સમાજ એ સામાજિક આર્થિક પદ્ધતિઓ વર્ણવે છે તેમજ વ્યવસાયો સંબંધિત ઉચ્ચ નોકરી અને માહિતી પ્રૌદ્યોગિક સુવાસ ફેલાવે છે. જ્યારે માહિતી એ ઘણા બધા આના લીધે તત્વોના કારણે માહિતી ઘણા બધા એક ઇમ્પ્રેશન સોસાયટીમાં પાડે છે, જેના લીધે ઘણી વિવિધ ટાઈપની નોકરીઓની એક ઇનોવેટિવ ટાઈપની સર્વિસીસની જરૂરિયાત ઊભી થાય છે, જેના કારણે ખૂબ વેપન તરીકે કામ કરીને માહિતી લોકો સુધી પહોંચે. સોસાયટીમાં દરેક નાનાથી મોટી વ્યક્તિ સુધી પણ એ વસ્તુ પહોંચે એના માટે માહિતી એક વેપન તરીકે કામ કરે છે અને ખૂબ સ્વરોજગારીના જુદી જુદી એની માટેની વિવિધ તકો ઊભી થાય છે. સો માહિતી ઘણો બધો મોટો ફાળો આપે છે આની અંદર, એ આપણે ઘણી સારી રીતે સમજ્યા. હવે માહિતી સમાજની વિભાવના, માહિતી સમાજની જુદી જુદી વિભાવનાઓમાં આપણે શું ચર્ચા કરીશું? માહિતી સમાજની વ્યાખ્યા અને અર્થ, માહિતી સમાજની વિવિધ સમજો, માહિતી સમાજનું આગમન નક્કી કરતા ઘટકો. આ બધામાં કયા કયા મહત્ત્વના એક પરિબળો છે કે જે માહિતી સમાજનું આગમન નક્કી કરતા પરિબળો કહેવાય છે. માહિતી સમાજની વિવિધ સમજો અલગ અલગ ટાઈપની સમાજની સમજણ હોય છે, જે માહિતીને દરેક રીતે અર્થઘટન પોતાની રીતે અલગ અલગ રીતે કરતા હોય છે. કોઈ વ્યક્તિ ખૂબ સારી રીતે માહિતીને સમજીને આગળ લઈ જવા માટે હોય છે. ઘણા લોકો છે કે જે એને ટીકા કરે છે. એ ટીકા કરવાની પણ એક સમાજ હોય છે જેની અલગ અલગ રીતે પરિબળો અસર કરે છે માહિતી ઉપર. આપણે એ દરેક પરિબળોને કઈ રીતે આપણે ચકાસી શકીએ, કઈ રીતે પરિબળો આપણા વિકાસની અંદર ફાળો આપી રહ્યા છે, એ આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ. માહિતી સમાજની અલગ અલગ ટાઈપની વિભાવના છે, જેમાં વિકાસ આપણે કઈ રીતે થઈ શકે. માહિતી સમાજ અંગેની વિભાવના 1970ના દાયકામાં ઉદ્ભવેલી હતી અને 1980ના દાયકા દરમિયાન ઝડપથી પ્રચલિત પ્રાપ્ત કરી અને અમલમાં આવી. જેમ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે જ્યારે 1970, 80, 90ના દાયકાની અંદર કમ્પ્યુટરની શોધ થઈ હતી અને 1970માં જ્યારે દાયકો હતો ત્યારે ઘણી બધી શોધ હતી, પરંતુ તે લોકો સુધી, વિશ્વ સુધી પહોંચી નહોતી શકી ડ્યુ ટુ ધીસ ઇન્ફોર્મેશન, લેક ઓફ ધીસ ઇન્ફોર્મેશન. માહિતી લોકો સુધી પહોંચી નહોતી, એના કારણે આ માહિતી સમાજને ઉપયોગી નહોતી થઈ. સમાજના ઘટનાત્મક પરિવર્તનની બાબતે માહિતી મૂલ્યોનું ઉત્પાદન એ સમાજના વિકાસ માટેનું ચાલક બળ બન્યું છે એવું પ્રથમ જૂથના લેખકોનું માનવું છે. બીજા એક લેખક ટોમ સ્ટોનિયર જેઓએ પશ્ચિમ સમાજ માટે નવા યુગનો આરંભ તરીકે સમજાવ્યું છે, જેમને માહિતીની સમાજની વ્યાખ્યા કરેલી હતી. લેખક બેલે એમની વ્યાખ્યામાં દલીલ કરી હતી કે ઉત્પાદનની પ્રક્રિયામાં વિજ્ઞાનના
ભાગમાં વૃદ્ધિ થવાને કારણે વ્યવસાયિક અને વૈજ્ઞાનિક પ્રૌદ્યોગિક જૂથોની વિશિષ્ટ ખ્યાતિ દ્વારા વૃદ્ધિ થઈ અને ટેકનોલોજીની નવી ઓળખ મળી, જે ખાસ સામાજિક આર્થિક પદ્ધતિ એ સૈદ્ધાંતિક જ્ઞાનનું કેન્દ્ર છે અને માહિતી સમાજનું સામાજિક કાર્ય પાસું આના પર રચાયેલું છે. જેમ આપણે લેખક બેલે જણાવ્યું એ પ્રમાણે કે વિજ્ઞાનની શોધના કારણે ઘણી બધી વૃદ્ધિ થઈ, જેના કારણે નવા નવા વ્યવસાયો ડેવલપ થયા, વૈજ્ઞાનિકોને ટેકનોલોજીની ખૂબ સારી શોધ થઈ, જેના કારણે ખૂબ વૃદ્ધિ થઈ, દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ, જેના કારણે આર્થિક પાસું પણ આપણું મજબૂત થયું અને સામાજિક પાસું પણ એના કારણે ખૂબ મજબૂત થયું. સો આ એકદમ કહીએ ને એકદમ સારી એવી વ્યાખ્યા લેખક બેલે આપેલી છે કે જેના કારણે માહિતી એક ખૂબ સારી ઇમ્પ્રેશન આપણા સમાજમાં અને આપણી આર્થિક પરિસ્થિતિમાં પણ ખૂબ સારી આપણે એના લીધે આપણી પ્રગતિ થઈ છે. તે સિવાય નેસ્બિટના મત અનુસાર યુનાઇટેડ સ્ટેટ એ 1960 અને 1970ના દાયકાઓમાં ઔદ્યોગિક સમાજમાંથી માહિતી સમાજ પરિવર્તન પામી રહ્યો છે. આ પ્રક્રિયામાં કમ્પ્યુટરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મહત્ત્વની ભૂમિકા કમ્પ્યુટરે એટલા માટે ભજવી છે કે કમ્પ્યુટરના કારણે ઘણા બધા સોસાયટીની અંદર ઘણા બધા કામો છે કે જે એક ક્લિકનાથી પૂરા થઈ જાય છે, જેના કારણે બધી જ રીતે સમાજને એ ઉપયોગી થયું છે કે નાની નાની વસ્તુઓ પણ આપણે એક કમ્પ્યુટરના ક્લિકથી પૂરી કરી શકીએ છીએ, જેના માટે આપણે ઘણો બધો ખર્ચ બતાવી શકીએ કે જેમાં પહેલાંના જમાનામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી લેવા માટે જાતે જવું પડતું હતું, અથવા તો સંદેશા વ્યવહાર માટે જૂના જમાનામાં ગાડીઓ રાખવામાં આવતી હતી, ઘોડાગાડી હતી, ઘોડા લઈને માણસ જતો હતો. આ બધી જ વસ્તુઓ હવે કમ્પ્યુટરના કારણે અને ઇન્ટરનેટની શોધના કારણે ખૂબ ઇઝી થઈ ગઈ છે, જેના કારણે માહિતી એક ક્લિકનાથી તમે બીજા દેશ સુધી પણ પહોંચાડી શકો છો અને તમે તરત કનેક્ટ પણ થઈ શકો છો. તો આ બધા પાસાઓ ખૂબ મહત્ત્વના વિકાસની અંદર એમને ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. માહિતી સમાજની વ્યાખ્યા અને અર્થ. દરેકમાં માહિતી સમાજની વ્યાખ્યા અને અર્થ એ દરેક ઓથર પ્રમાણે અલગ અલગ છે. માહિતી સમાજમાં વ્યૂહરચના, કોમર્સ, ગવર્નન્સ, હેલ્થ, શિક્ષણ, સાક્ષરતા, સાંસ્કૃતિક વિવિધતા, લિંગ સમાનતા, તદુપરાંત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણીય સંરક્ષણ માટે આઈસીટીની ભૂમિકા ખૂબ અનિવાર્ય છે. સો આ બધી વ્યૂહરચના, કોમર્સ, ગવર્નન્સ, હેલ્થ, આ બધી વસ્તુ છે. દેટ મીન્સ તમને કોઈ જગ્યાએ ફિઝિકલ જવાની જરૂર નથી, આ બધું તમારા માટે ઓનલાઈન અવેલેબલ છે, રાઈટ? સો દરેક જગ્યાની પોલિસીઓ છે એ બધી આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપણે ચેક કરી શકીએ છીએ કયા દેશની શું પોલિસી છે, આપણી પોતાના દેશમાં પણ કઈ પોલિસીઓ છે કે જેના કારણે ઘણી બધી આર્થિક ઉપલબ્ધિઓ થાય છે. પછી કોમર્સ છે, ગવર્નન્સ છે, ગવર્મેન્ટ કઈ રીતે કામ કરે છે, ગવર્મેન્ટની કઈ અલગ અલગ ટાઈપની પોલિસીઓ છે. હેલ્થ છે, હેલ્થ માટે બી ઘણી બધી પોલિસીઓ છે ગવર્મેન્ટની, જે આપણને એક ક્લિકનાથી જ આધારે મળી રહે છે. શિક્ષણ એ ખૂબ મહત્ત્વનું ટૂલ છે, જે માહિતીને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવું હોય તો એના માટે શિક્ષણ એ બહુ મહત્ત્વની ટૂલ તરીકે કામ કરે છે. શિક્ષણ દરેક શિક્ષિત વ્યક્તિની એ જવાબદારી છે કે એને આગળ જે પેઢી છે કે લોકો એની સરાઉન્ડિંગ્સમાં છે તો એને પણ શિક્ષિત કરવા જોઈએ, જેના લીધે સાક્ષરતા મળશે તો જ દેશ ખૂબ આગળ વધશે. આ સાક્ષરતા નાબૂદ કરવા માટે બી ખૂબ પ્રયત્નો કરવા જોઈએ દરેક નાગરિકે, અને ગવર્મેન્ટે પણ ખૂબ પ્રયત્નો કરવા જોઈએ. સાક્ષરતાની વાત કરીએ તો સાક્ષરતા આપણા ઇન્ડિયાની અંદર એક જ સ્ટેટ એવું છે કે જેમાં ઝીરો લોકો છે કે જે ભણેલા નથી, રાઈટ? એટલે સાક્ષર છે. જે લોકો બધા જ આખા ઇન્ડિયાની અંદર એક જ કેરળ સ્ટેટ એવું છે કે જેની અંદર દરેક વ્યક્તિ એક સાક્ષર છે, જેને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ભણેલો છે, જે કંઈક ને કંઈક એની પાસે નોલેજ છે. સો એ સાક્ષરતાના લીધે દરેક સ્ટેટ પણ ઉપર આવી શકે, દરેક કમ્યુનિટી ઉપર આવી શકે અને ધીરે ધીરે દેશ પણ વિકસિત થાય. સો આ બધી વસ્તુ ખૂબ મહત્ત્વની છે આ બાબતો.
એટલે સાક્ષરતા એ સૌથી મોટું ઇકોનોમી ટૂલ છે કે જેના લીધે દેશ ખૂબ ને ખૂબ આગળ જ વધી શકે, કારણ કે એની પોતાની એક આગવી સોચ હોય છે જે સંસારને અને સમાજને આગળ લઈ જવા માટે ખૂબ પ્રયત્નમાં કરવામાં મદદરૂપ થઈ શકે છે. સાંસ્કૃતિક વિવિધતા આપણે ત્યાં જોઈએ તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર બી કેટલી બધી જાતની લેંગ્વેજ બોલાય છે. આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્રની અલગ ટાઈપની લેંગ્વેજ છે, આપણે નોર્થમાં જઈએ તો નોર્થની અલગ ટાઈપની લેંગ્વેજ છે, સાઉથમાં જઈએ તો સુરત બાજુની અલગ લેંગ્વેજ છે. સો દરેક જગ્યાએ સાંસ્કૃતિક વિવિધતા ખૂબ અલગ અલગ છે. આ બધી સાંસ્કૃતિક વિવિધતાની સાથે આપણે એક સાથે સમાજને આગળ લઈ જઈ શકીએ એ માટે આપણે ઘણી બધી પ્રયત્ન કરવાના છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરીએ, પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણ એ આજના સમાજને અને આવનારા સમાજને પણ ખૂબ જ અસર કરનારો એક મોટો પરિબળ છે. જો આપણે પર્યાવરણને નહીં સાચવી શકીએ અને પર્યાવરણની આપણે અવગણના કરશું અને એની માહિતી જો આપણે નવી પેઢી સુધી નહીં પહોંચાડી શકીએ કે આજની પેઢી પણ એ નહીં સમજી શકે તો પાણીની અછત છે, ઓક્સિજનનો પ્રોબ્લેમ થાય, આ ઘણા બધા એવા નાના નાના ઇસ્યુ છે કે જે કાલે ઉઠીને મોટા પણ થઈ શકે. જેમ આપણે જોયું કે કોવિડની અંદર દરેક જણને ઓક્સિજનનો પ્રોબ્લેમ થયો હતો, ઓક્સિજન દરેકનું ઓછું થઈ જતું હતું લેવલ. સો ધીરે ધીરે ઓક્સિજન લેવલ ઘણી જગ્યાએ એવા છે, દિલ્હી છે, એવા બધા મેટ્રોપોલિટન સિટી છે જ્યાં આગળ આ બધા ઓક્સિજન લેવલ ઘણા ડાઉન છે. એના કારણે ઘણા બધા પોલ્યુશનના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. સો આ બધા મેજર પરિબળો છે કે જે આપણે અત્યારથી સમજીને એને દૂર કરી શકીએ. એમાં આઈસીટીની ખૂબ ટેકનોલોજી નવી આપણે જોતા જઈએ છીએ. આઈસીટી ખૂબ ઉપયોગી થશે, જેના કારણે આપણા બધાના સમય પણ ઓછો થશે, પ્લસ આપણે પર્યાવરણને પણ કંટ્રોલમાં કરી શકીશું. માહિતી મોકલવા માટે ને લેવા માટે જ્યારે આપણે વ્હીકલનો ઉપયોગ ઓછો કરીશું ત્યારે ડેફિનેટલી ઓક્સિજન લેવલ આપણે પોલ્યુશનમાં આપણે એક જાતનો કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. સો બ્લેઝ ક્રોનિનના મત મુજબ કોઈ એક જેમાં શ્રમ એ બૌદ્ધિક ભર્યો હોય છે, કોઈ એને પરસેવો પાડીને મહેનતનો રોટલો રળવાનું કહે છે, એ વ્યક્તિઓ કાળ વિપ્રાસુવાળું છે. મેનફ્રેન્ડ કોચેન કહે છે કે સમાજની સરળ માન્યતામાં જે માહિતી એ સામગ્રીનો પ્રવાહ, સાચવી નીતિનો પ્રત્યાન અને નિયંત્રણ વિનિમય એ તણાવ સુધી વિસ્તરેલો છે. જ્યારે માર્ટિન કહે છે પ્રગતિશીલ ઔદ્યોગિક સમાજના તબક્કાના આ સમાજોનું પ્રતિનિધિત્વ કરે છે જે ઉચ્ચ કક્ષાની કમ્પ્યુટરીય ખાસિયતો દ્વારા મોટા પ્રમાણમાં વિજાણુક ડેટા અને રૂપાંતરણ અને આર્થિક રેખાચિત્ર રજૂ કરે છે. જ્યારે બ્રાન્સ કોમ્સ કહે છે કે માહિતી સમાજ એ એવો સમાજ છે કે જેમાં મોટાભાગના લોકો માહિતી મેળવવા માટે અને ભેગી કરવા માટે જુદી જુદી પ્રક્રિયાઓ કરે છે અને જેના કારણે એક સમાજમાં એક ઇમ્પ્રેશન ઊભી થાય છે. સો આ બધી એક અલગ અલગ ટાઈપની દરેકના અલગ અલગ મંતવ્યો છે અને દરેકની અલગ અલગ વિચારધારા છે. પણ ફાઇનલી તો એ જ છે કે સમાજને વધારે આગળ લઈ જવા અને સમાજને વધારે સુરક્ષિત અને ઇકોનોમી અપ કરવા માટે જેમાં ઇન્ફોર્મેશન બહુ મહત્ત્વનો રોલ ભજવે છે, તો એમાં અલગ અલગ કયા પાસા છે જેને આપણે વધારે આગળ લઈ જઈ શકીએ છીએ. સો માહિતી સમાજની વિવિધ સમજો. હવે આપણે એ સમજીશું કે ડિફરન્ટ શું છે. પરસેપ્શન ઓફ ઇન્ફોર્મેશન સમાજની વિવિધ એવી સમજો કઈ છે કે જેનું ખૂબ મહત્ત્વ છે અને જે આપણા દિલો દિમાગ પર ખૂબ અસર કરે છે. સો પ્રૌદ્યોગિક સમજ એટલે ટેકનોલોજીકલ પરસેપ્શન. હવે ટેકનોલોજી શું છે? ટેકનોલોજી એ છે કે જેમાં વિવિધ જાતના પ્રયોગો થઈને એક ટેકનોલોજી બનાવવામાં આવે છે. જે માહિતી સમાજ એ એક એવો સમાજ છે કે જે મૂળભૂત રીતે માહિતી ટેકનોલોજી દ્વારા ઘડવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો સમાજમાં આપણે જે પરિવર્તનો જોઈએ છીએ તેની પાછળનું પ્રેરક બળ માહિતી ટેકનોલોજી જ છે. માહિતી પ્રક્રિયા, સંગ્રહ અને રૂપાંતરણમાં સમાજ બધા ક્ષેત્રોમાં ખરેખર માહિતી પ્રૌદ્યોગિક અમલીકરણ માટે દોરવાયેલી છે. અહીં કમ્પ્યુટરોની કિંમત ઘટાડો આશ્ચર્યજનક બાબત છે. પહેલાં જ્યારે કમ્પ્યુટરની શોધ થઈ ત્યારે કમ્પ્યુટર ખૂબ મોંઘા હતા.
જે આપણે એફોર્ડ નહોતી કરી શકતા. જ્યારે ધીરે ધીરે આપણે એ એફોર્ડ કરવા માટેની કિંમતને એ બધું જ્યારે નક્કી કરવામાં આવ્યું, ત્યારે આપણે જોયું કે પહેલાંના દેશોમાં જ્યારે જર્મની છે, યુએસ છે, કેનેડા છે, અને લંડન છે, આ બધા જે જાપાન છે, આ બધા જે ટેકનોલોજીવાળા દેશો છે જેમાં ટેકનોલોજીની શોધ થાય છે અને જે ટેકનોલોજીને ખૂબ ઝડપી આગળ વધારે છે, તો એ લોકોના એની અંદર કમ્પ્યુટરની શોધ થયા પછી કમ્પ્યુટરના જે કોસ્ટ કહીએ એ ઘણી બધી ઓછી હતી, જેના લીધે એ દેશોમાં ખૂબ ઝડપી વિકાસ થયો અને એ લોકોએ કમ્પ્યુટરને સ્વીકારી લીધું અને કમ્પ્યુટરને એક એમની લાઈફનો એક પાર્ટ બનાવી દીધો, જેના કારણે ખૂબ ઝડપથી એ લોકોનો વિકાસ થયો. જ્યારે આપણી ઇકોનોમી એટલી બધી સ્ટ્રોંગ નહોતી, જેના કારણે આપણે એટલું ઝડપી એફોર્ડ ના કરી શક્યા કમ્પ્યુટર, જેના કારણે આપણો વિકાસ થોડો ઓછો થયો. પરંતુ આપણે પણ સમાજને પહોંચી વળવા માટે, સમાજની જરૂરિયાતોને સમજવા અને સમાજની માહિતી પહોંચાડવા માટે પણ આપણે પણ એનો શરૂઆત કરી અને આપણે ટેકનોલોજીને સ્વીકારી લીધી. સો ઇકોનોમિક પરસેપ્શન, આર્થિક સમજ શું છે? દરેક મંતવ્ય પ્રમાણે મચલુપે તારવ્યું હતું કે જ્ઞાન ઉદ્યોગો એ ઉદ્યોગ ક્ષેત્ર ઉપર તરત જ ઝડપી કદમ ભરશે. જ્ઞાન સમાજના ઉદ્ભવને માર્ગદર્શન આપે છે. જાપાનમાં આ સમયે આ અંગે આ જ રીતનો નિષ્કર્ષ ઉદ્ભવ્યો હતો અને 1961માં એ ભવિષ્ય ભાખ્યું હતું કે ભૌતિકતા અને કૃષિ ક્ષેત્ર ઉપર અર્થવ્યવસ્થાએ આધ્યાત્મિક ઉદ્યોગોને વધુ ઊંચે ચડાવીને વધુ વિકાસ થયો હતો. આવા બધા જ ધંધા રોજગારમાં સંકળાયેલ માહિતી વિનિમયની ચીજવસ્તુઓ, સેવાઓનું બજાર સ્થળ આંકે છે. લગભગ દરેક સંસ્થા પોતાના કાર્યના ઉપયોગો માટે માહિતી ઉત્પાદન કરે છે, તેની પ્રક્રિયા કરે છે અને વિતરણ પણ કરે છે. માર્ક પોરટ માહિતીના ક્ષેત્રોને બે અલગ પાડે છે, પ્રાથમિક અને દ્વિતીય. પછી તેઓને એકત્રિત કરીને તેમાંથી બીજા ઘટકને અર્થકારણને અલગ પાડે છે. આ એક વ્યાજબી મુદ્દો હોય છે. એક કે જેનાથી વધારે જથ્થાત્મક દ્રષ્ટિએ માહિતી પ્રબળ થવા લાગે છે. ઘણીવાર આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવાતો નથી. જેમ મેં તમને કીધું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં જ્ઞાન ઉદ્યોગોનું યોગદાન 1958થી 1980ની વચ્ચે જીએનપી આપણે ગણીએ તો 28.6થી વધીને 30.3% થઈ જ ગયેલું હતું. જ્યારે વર્ચ્યુઅલ અને ગણીએ 1970માં તો આર્થિક અભ્યાસોને ધ્યાનમાં લઈને આ અભ્યાસોને પૂછતા તારણો કાઢ્યો કે યુએસએ માહિતી સમાજમાં પ્રવેશ કર્યો હતો. સો યુએસની આપણે જીએનપી ગણીએ તો ખૂબ ઝડપી એનો વિકાસ થયો છે, જ્યારે ભારત એ આટલું ઝડપી વિકાસ નથી કરી શક્યું, કારણ કે એની પાછળનું કારણ છે કે ભારતની અંદર વસ્તી વધારો, એ સિવાયના ધર્મ પરિવર્તનો, એ સિવાયની ઘણી બધી એવી હર્ડલ્સ છે કે જેના કારણે ભારત એટલું ઝડપથી વિકાસ નથી કરી શકતું. એમાં સાક્ષરતા એ બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. એના કારણે પણ ભારતનો વિકાસ આપણે રોકી શકીએ છીએ, રોકાઈ ગયેલો છે. માહિતી સમાજની વિવિધ એમાં સમજોની અંદર ઓક્યુપેશન પરસેપ્શન, વ્યવસાયિક જાણકારી. આપણે ત્યાં પહેલાંના વખતમાં જોઈએ તો આપણે જ્યારે બી કંઈ બી હોય તો શું શિક્ષણનું આપણે વિચારીએ કે શિક્ષણ આપણા છોકરાઓ બાળકો કંઈ પણ હોય તો આપણે વિચારીએ કે શું બનશે, તો કે એન્જિનિયર અને ડૉક્ટર, રાઈટ? સો એન્જિનિયર અને ડૉક્ટર એ સિવાયની બીજી કેટલી સ્ટ્રીમ છે, એ કેટલા સિવાયના બીજા ઓપ્શન્સ છે કે જેના લીધે સીએ બની શકે, એ ફિલ્મ એક્ટર બની શકે, ડિઝાઇનર બની શકે, જર્નાલિઝમ બની શકે, એ મીડિયા બની શકે. ઘણા બધા એવા ઓપ્શન્સ છે કે જેનું આપણને પહેલાંના એમાં જ્ઞાન જ નહોતું, નોલેજ નહોતું, એટલે ઇન્ફોર્મેશન નહોતી, જેના કારણે આપણો પ્રોગ્રેસ થોડો લિમિટ થઈ ગયો છે. સો માહિતી સમાજના ઉદ્ભવનું લોકપ્રિય માપ એ જે વ્યવસાયિક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કહેવાનો અર્થ એ છે કે ઇન્ફોર્મેશન સોસાયટીમાં શિક્ષણ, સંશોધન અને વિકાસ અને સર્જનાત્મક ઉદ્યોગો સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ જેવા વ્યવસાયોમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા ફેક્ટરીઓ અને અન્યમાં નોકરી કરતા લોકોની સંખ્યા કરતાં વધુ છે. વસ્તીના પ્રમાણ તરીકે તેઓ જે જૂથો પર ભાર મૂકે છે, જ્યારે તેઓ વિસ્તૃત થયા છે, વિશિષ્ટ લઘુમતીઓ રહે છે, શ્રેષ્ઠ
કર્મચારીઓ અને તેથી માહિતી સમાજના આગમનને નક્કી કરવા માટે માપદંડ અને કાર્યબળ પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. સો ઘણી બધી એવી રોજગારી એના કારણે ઊભી થઈ છે. સંખ્યાબંધ ફેક્ટરીઓ એમાં છે. સંખ્યાબંધ ફેક્ટરીઓની અંદર ટેકનોલોજીનો ઘણો બધો વ્યાપ થયો છે, જેના કારણે ફેક્ટરીની અંદર પણ પ્રોડક્શન વધ્યું છે. આ બધી વસ્તુઓ વ્યવસાયિક જાણકારી માટે ખૂબ જરૂરી છે, જેના કારણે ખૂબ વિકાસ થવો મહત્ત્વનું છે. એટલે આપણે પણ એ રીતે દરેક વસ્તુની અંદર નોલેજ એ એક વેપન તરીકે કામ કરે છે. એટલે ઇન્ફોર્મેશન એ સોસાયટીને અપગ્રેડ કરવા માટે ખૂબ મહત્ત્વનું પાસું છે. અવકાશી જાણકાર સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના આધારે માહિતી સમાજના વિભાવના તેના મૂળમાં અવકાશ પર વિશિષ્ટ તાણ કરે છે. ચાવીરૂપ વ્યૂહાત્મક સંસાધન તરીકે કેન્દ્રના તબક્કામાં આવી રહી છે, જેના પર વિશ્વ અર્થતંત્રનું સંગઠન નિર્ભર છે. કમ્પ્યુટર અને કમ્યુનિકેશન ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, જે માહિતીને પ્રક્રિયા અને વિતરણ કરવા માટે સક્ષમ છે. આ તકનીકો અને માહિતી પર પ્રક્રિયા કરવા વિતરિત કરવાની મંજૂરી આપે છે. સાથે સાથે તાત્કાલિક અને વાસ્તવિક સમયનો વેપાર, આર્થિક અને સામાજિક મોનિટર કરવા માટે વૈશ્વિક મંચ પર રાજકીય બાબતોની વ્યવસ્થા જાળવે છે. સો આધુનિક સમાજની મહત્ત્વપૂર્ણ ખાસિયતો શું છે? તો વિશ્વનીય આંકડાઓ અને શક્તિશાળી નેટવર્ક. આ બધી વસ્તુઓ ક્યારે માપદંડ શું હોય છે? આપણે કઈ રીતે જજ કરી શકીએ કે ઇન્ડિયા એનું શક્તિશાળી છે કે યુએસ શક્તિશાળી છે કે લંડન યુકે શક્તિશાળી છે? તો આ બધી વસ્તુઓ એ તમારા આંકડાકીય વિશ્વસનીય આંકડાઓ, જેના ઉપર જ જીડીપી ઉપર જ આ બધી વસ્તુઓ માહિતી તમારી મેજર થતી હોય છે. તો આ બધી વસ્તુઓ ખૂબ મહત્ત્વનું પાસું છે કે જે તમારા સમાજને અલગ અલગ રીતે આગળ લાવી શકે, જેની અંદર સંસ્કૃતિની જાણકારી, કલ્ચરનું પરસેપ્શન પણ એટલું જ મહત્ત્વનું છે, કારણ કે કલ્ચર દરેક જગ્યાએ ડિફરન્ટ હોય છે. મેં જેમ જણાવ્યું એમ કે ગુજરાતની અંદર બી તમે જુઓ તો સાઉથની અંદર ડિફરન્ટ કલ્ચર છે અને નોર્થની અંદર ડિફરન્ટ કલ્ચર છે, મિડલમાં પણ એકદમ અલગ કલ્ચર છે. એવી રીતે ઇન્ડિયાની અંદર પણ ડિફરન્ટ કલ્ચર્સ છે, અને કલ્ચરની ઇફેક્ટ ડેફિનેટલી તમારા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ ઇન્ફોર્મેશનની અંદર અલગ અલગ રીતે થતી હોય છે. માહિતી સમાજના વર્ણનમાં ઉપયોગમાં લેવાતા તમામ માપદંડોમાંથી જે સાંસ્કૃતિક મૂલ્યો વધુમાં પરિવર્તન લાવે છે તે ઓળખવા અને માપવા સૌથી મુશ્કેલ છે, કારણ કે સાંસ્કૃતિક પરિવર્તન એ જલ્દીથી સ્વીકારવામાં આવતું નથી. સાંસ્કૃતિક પરિવર્તનો એ સ્વીકારવા માટે પાછલી પેઢી અને અત્યારની પેઢી અને નવી પેઢી, આ ત્રણેય પેઢી જ્યારે ભેગી મળે છે ત્યારે આ સાંસ્કૃતિક પરિવર્તનને, ઇન્ફોર્મેશનને સ્વીકારવા માટે લોકો તૈયાર થાય છે. સો આ બહુ મોટું મહત્ત્વનું પાસું છે. રેડિયો, ટેલિવિઝન અને કમ્પ્યુટરની શોધના વિકાસની સાથે દૂરસંચાર નેટવર્ક અને મીડિયા ટેકનોલોજીમાં તાજેતરમાં થયેલ પ્રગતિ એ સમગ્ર રીતે લોકોની જીવનશૈલી ઉપર ખૂબ મોટી અસર થવા પામેલ છે. જેમ જણાવ્યું એમ કે પહેલાંના જમાનામાં જ્યારે રેડિયો જ હતો ત્યારે રેડિયોના કારણે જ લોકો જાણી શકતા હતા કે ઇન્ડિયામાં શું થઈ રહ્યું છે, ઇન્ડિયાની બહાર શું થઈ રહ્યું છે. એ સિવાય એ લોકો પાસે કોઈ જાણકારી હતી જ નહીં કે બહારના દેશમાં શું થઈ રહ્યું છે, બહારનો દેશનો શું વિકાસ છે, એ કયા માધ્યમો પર વિકાસ કરી રહ્યો છે. સો રેડિયો, ટેલિવિઝન અને કમ્પ્યુટર, આ શોધ, આ ત્રણ જે મેઇન ટૂલ્સ છે, જે મેઇન વેપન તરીકે કામ કર્યું છે, જેને માહિતી ને સોસાયટીમાં ઘરે ઘરે પહોંચાડવા માટે આ ત્રણ બહુ જ મહત્ત્વના પાસાઓ છે, જે મહત્ત્વની કાર્યગીરી કરી છે, જેના લીધે સોસાયટી જાણીતી થઈ છે કે વિશ્વમાં શું થઈ રહ્યું છે, સોસાયટીમાં કયા કયા ચેન્જીસ આવી રહ્યા છે, સોસાયટી કઈ રીતે આગળ વધી રહી છે, સોસાયટીની ઇકોનોમી અપ લાવવા માટે કયા કયા મહત્ત્વના પાસાઓ છે. અને તમે આજના યુગમાં જોઈ શકો છો કે માહિતી એ દરેક વ્યક્તિ દરેક ઉંમરે લઈ શકે છે. આપણે જોઈએ તો પહેલાંના વખતમાં લોકો ફોન પર વાત કરતા હતા, ફોન પછી ધીરે ધીરે કમ્પ્યુટર આવ્યું, તો કમ્પ્યુટરનો ઉપયોગ બી ઘણા બધા લોકો શીખ્યા છે અને ઘણા બધાએ પોતાની જીવનશૈલીની અંદર એ કમ્પ્યુટરને પોતાનો ભાગ, એક રોજનો એક ભાગ તરીકે સ્વીકાર્યો છે. હવે અત્યારે જોઈએ તો મોબાઈલ ટેકનોલોજી આવી ગઈ છે, જેમાં મોબાઈલથી જ તમારા બધા જ કામ થઈ શકે છે.
સો આજની જે નવી પેઢી છે એ તો મોબાઈલથી બધું શીખેલી જ છે અને મોબાઈલથી એ એકદમ જાણીતી જ છે. પરંતુ જે જૂની પેઢી છે કે જેની પાસે મોબાઈલ વિશેનું બહુ નોલેજ નથી, તે છતાં પણ એ લોકોએ પોતાના જીવન ઉપયોગી, જેની અંદર જરૂરિયાત વસ્તુઓ છે, એ જીવન ઉપયોગી જરૂરિયાત તેઓ મોબાઈલથી જોઈ શકે છે, મોબાઈલથી જાણી શકે છે. આજે ડ્યુરિંગ ધ કોવિડ પીરિયડ તે લોકોએ મોબાઈલથી બધું જ જાણ્યું કે ક્યાં ક્યાં વેક્સિનની શોધ થઈ છે, કયા કયા દેશોની અંદર એની ઇફેક્ટ થઈ છે, શું ઇફેક્ટ થઈ છે. તો આ બધી માહિતી એ લોકો મોબાઈલથી જાણી શક્યા છે અને મોબાઈલનો ઉપયોગ એ લોકો ખૂબ સરસ રીતે કરી શકે છે. સો મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે માહિતીની ઇન્ફોર્મેશન, જે માહિતી છે એ તમારે એના માટે કોઈ જ ઉંમર હોતી નથી. તમે જ્યાં સુધી માહિતી ક્યાંયથી ને ક્યાંયથી પણ મેળવી શકો છો, કોઈની સાથે વાતચીતથી મેળવી શકો છો, કોઈ બીજા માધ્યમથી મેળવી શકો છો, હોર્ડિંગ્સથી મેળવી શકો, કે જેના કારણે તમારા સુધી માહિતી પહોંચવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જે કપડાં પહેરીએ છીએ તે આપણા ચહેરા અને હેરસ્ટાઈલ આપણે જે કરીએ છીએ તે આપણને સૂટ થશે કે નહીં, રાઈટ? સો હવે આ બધી વસ્તુ આપણા ફોનમાં ઉપલબ્ધ થઈ ગઈ છે, જો માહિતી આપણને એકદમ ઇઝીલી મળી રહે છે. હવે એવા બધા ટૂલ્સ પણ શોધાયા છે કે જેની અંદર તમે કોઈ પણ ડ્રેસ હોય તો તમે ઓનલાઈન પરચેસ કરવા માગતા હોય તો તમારે એની અંદર તમારો ચહેરો જ ખાલી તમારો ફોટો જ મૂકવાનો હોય છે. સો તમને ખ્યાલ આવી જાય કે તમને સૂટ થશે કે નહીં થાય. તમારે કોઈ હેરસ્ટાઈલ ચેન્જ કરવી છે, તમારે કોઈ હેર કટિંગ કરાવવા છે તો તમને હેરકટ સૂટ થશે કે નહીં થાય, તમે એ ચેક કરી શકો છો. તમારે કોઈ દાગીનો ખરીદવો છે તો તમે એ સાઇટ પર જઈને તમારો ફેસ અંદર બતાવો છો, સો ફેસ એક ઇન્સ્ટોલ કરો છો તો એ તમને એ પણ બતાવશે કે તમને આ ચેઇન કેવી લાગશે, તમને આ બેંગલ કેવું લાગશે, તમને આ ઇયરિંગ્સ કેવી લાગશે. સો ધેર આર સો મેની અધર ચેન્જીસ. અત્યારની લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે જે માહિતીના ચેન્જીસ છે, જે માહિતી સમાજને ખૂબ ઉપયોગી થઈ શકશે અને એના કારણે જ માહિતીના કારણે જ આપણા સમાજની વૃદ્ધિ થઈ શકશે. સો માહિતી એ બહુ મોટો આપણા સમાજની અંદર એક મહત્ત્વનું પાસું છે. વિધાઉટ ઇન્ફોર્મેશન વી કેન નોટ એબલ ટુ સર્વાઈવ. ઇન્ફોર્મેશન વગર આપણે ક્યારેય આગળ વધી શકવાના નથી. એ એક થંબ રૂલ છે અને એક પ્રૂવ થયેલો વાક્ય છે. સો માહિતી સમાજનું આગમન નિશ્ચિત કરનારા ઘટકો કયા કયા છે? તો ડેટા વિસ્ફોટ છે કે જે ડેટા આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ડેટાના કારણે જ ઘણી બધી માહિતીઓ આપણે જેમ મેં તમને કીધું કે આપણે કઈ રીતે ડેટા વગર આપણે કઈ રીતે કહી શકીએ કે આ દેશ ખૂબ આગળ છે, આ દેશ ટેકનોલોજીમાં આગળ છે. તો ડેટા એ ખૂબ મહત્ત્વનું પાસું છે. મોટા પાયે સમાજની વધતી જતી માહિતી ચેતનાઓ અને માહિતી અવલંબન, કમ્પ્યુટિંગ એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી વિકાસને વેગ આપવો, વિજ્ઞાન આધારિત કમ્પ્યુટરાઇઝેશન, જ્યાં કમ્પ્યુટરનો રાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. સરકાર અને વ્યવસાય બંનેના મેનેજમેન્ટ આધારિત કમ્પ્યુટરાઇઝેશન, સમાજ આધારિત કમ્પ્યુટરાઇઝેશન, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ સમગ્ર સમાજના હિત માટે થશે. વ્યક્તિગત આધારિત કમ્પ્યુટરાઇઝેશન, જ્યાં દરેક વ્યક્તિને સમસ્યાઓ ઉકેલવા માટે ટર્મિનલ અને કમ્પ્યુટર માહિતીની એક્સેસ હશે. આ ઉચ્ચ સમૂહ જ્ઞાન સર્જન સમાજમાં સર્જનાત્મક ખીલશે. સો દરેક જગ્યાએ કમ્પ્યુટરાઇઝેશન ખૂબ જરૂરી છે. પહેલાં આપણે આધાર કાર્ડને કઢાવવું હોય તો આપણે કોઈ કેન્દ્રમાં જવું પડતું હતું. એના માટે સરકાર ખૂબ પ્રયત્નો કરતી હતી. એના માટે સરકાર પોતે ઘણા બધા કેમ્પ લગાવતી હતી અને આપણે આધાર કાર્ડ કરી શકતા હતા. હવે આપણે ઘરે બેઠા પણ આધાર કાર્ડની એપ્લિકેશન આપી શકીએ છીએ, આધાર કાર્ડ કાઢી શકીએ છીએ. સેમ વે ઓટોમેશનના કારણે, કમ્પ્યુટરાઇઝેશનના કારણે ઘણી બધી સમાજની જે માહિતીઓ છે કે જે બર્થ સર્ટિફિકેટ છે, કમ્પ્યુટરાઇઝેશનના લીધે એ ઘરે બેઠા પણ આપણે મેળવી શકીએ છીએ. ઇલેક્શન કાર્ડ છે, આપણા આધાર કાર્ડની અંદર આપણે ચેન્જીસ કરાવવા છે, લાઇસન્સ કરવું છે. સો ઘણા બધા આપણા કામ છે કે જેના લીધે કમ્પ્યુટરાઇઝેશનના લીધે આપણા કામ ઇઝી થઈ ગયા છે. સો આ બધા ચેન્જીસ એ સમાજને આગળ વધવા માટે સમાજને ખૂબ ઉપયોગી છે. માહિતીના ઉપયોગના કારણે જ આ સમાજમાં આ બધા ચેન્જીસ શક્ય બન્યા છે. સો આર્થિક માળખું અને માહિતી સમાજ.
ઇકોનોમિક સ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન સોસાયટી. આપણું ઇકોનોમિક સ્ટ્રક્ચર એ આપણી ઇન્ફોર્મેશન સોસાયટી આ બંને એકબીજાના અરસપર છે. લગભગ છેલ્લા 3 દાયકાઓથી સામાજિક શાસ્ત્રોમાં ટેકનોલોજી આધારિત અર્થતંત્રો અને ઔદ્યોગિક મૂડીવાદ જ્ઞાન આધારિત અર્થશાસ્ત્ર તરફ લઈ જવાની પ્રક્રિયામાં છે. અર્થતંત્રમાં માહિતીની સ્થિતિએ સામાન્ય અર્થતંત્રની કામગીરી ઉપર વ્યાપક અસર પાડેલ છે. તે માહિતી ઉત્પાદનો અને અથવા સેવાઓ કે સમાચાર, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મ, ટપાલ, ગ્રંથાલયો, બેન્કો, અન્ય માહિતી પુરસ્કારો ઉપર તીવ્ર અસર કરી છે. આ બધા જ મેઇન ફેક્ટર્સ જે છે કે સમાચાર, આપણે ન્યૂઝપેપર, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મ, ટપાલ અને ગ્રંથાલયો, બેન્કો, આ બધીએ માહિતી ના આર્થિક સ્ટ્રક્ચરની અંદર ખૂબ મોટી અસર કરેલી છે. ઇન્ફોર્મેશન જ્યાં સુધી, આ બધા માધ્યમો છે, આપણે ટેલિવિઝન, રેડિયો, આ બધા એક માધ્યમો છે જેના દ્વારા આપણે સોસાયટીના માહિતીને, ઇન્ફોર્મેશન સોસાયટીને પહોંચાડી શકશું. સો આ મેઇન ટૂલ્સ તરીકે કામ કરે છે. આ બધાએ ખૂબ મોટી અસર આપણે માહિતીને આર્થિક પાસામાં કરેલી છે. સો આપણું મેઝરમેન્ટ ઓફ ઇકોનોમિક વેલ્યુ ઓફ ઇન્ફોર્મેશન. સો આપણે માહિતીના આર્થિક મૂલ્યોનું માપન કઈ રીતે કરી શકીએ? સો માહિતીના મૂલ્યોનું આર્થિક માપન કરવા માટે આપણો ઇકોનોમિક ગ્રોથ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી ઇકોનોમિક ગ્રોથ, જ્યાં સુધી જે પણ દેશનો ઇકોનોમિક ગ્રોથ જો અપગ્રેડ ના હોય, અથવા જે ઇકોનોમિક ગ્રોથ છે એ આપણો ગ્રોથ એક લેવલથી ઉપર ના હોય, ત્યાં સુધી આપણી સોસાયટી ક્યારેય પણ ઉપર આવી નથી શકતી. એના માટે ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સના પાસા છે. એની અંદર છે ઇન્ક્રીઝ ઇન એમ્પ્લોયમેન્ટ. આપણા દેશની અંદર અનએમ્પ્લોયનો રેશિયો વધારે છે, જેના કારણે આપણી ઇકોનોમિક ગ્રોથમાં એ હર્ડલ્સ છે. સો ઇકોનોમિક ગ્રોથ વધારે ને વધારે કરવા માટે આપણે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું પડે. સો એમ્પ્લોયમેન્ટ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પણ થાય અને ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ થાય, સેલ્ફ ફાઇનાન્સ એમ્પ્લોયમેન્ટ હોય, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ. દેર આર સો મેની ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ છે કે તમે એમ્પ્લોયમેન્ટ વધારવા માટે ઘણી બધી એવી જરૂરી એવા આર્થિક પાસાઓ ઊભા કરવા પડે કે જેમાં લોકો વધુને વધુ જાણકારી મેળવે અને એની અંદર એ મુવમેન્ટની અંદર એઓ એમ્પ્લોયમેન્ટ માટે જોડાય, જેના કારણે આપણી ઇકોનોમિક ગ્રોથ થાય. ઇન્ક્રીઝ ઇન ટેક્સ રેવન્યુ. સો આપણે ત્યાં તમે જોયું હશે કે આપણે ત્યાં ટેક્સ ભરનારા લોકો ઇન્ડિયાની અંદર 2 ડિજિટની અંદર છે, રાઈટ? અને આપણી વસ્તી છે 130 કરોડ, રાઈટ? સો ઘણા બધા એવા પાસા છે કે જેની અંદર ખાલી ઓનલી 2 ડિજિટની અંદર તેઓ ટેક્સ ભરી રહ્યા છે. સો ટેક્સ જ્યાં સુધી વધારે ને વધારે રેવન્યુ જનરેટ ના થાય, ટેક્સ લોકો ભરતા ના થાય, ત્યાં સુધી આપણે રેવન્યુ જનરેટ નથી કરી શકતા. અને રેવન્યુ જ્યાં સુધી જનરેટ નહીં થાય ત્યાં સુધી આર્થિક ઇકોનોમી શક્ય નથી. કારણ કે ગવર્મેન્ટને પણ જે રેવન્યુ જનરેટ થઈ છે એની ઉપરથી જ ગવર્મેન્ટ પોતાની પોલિસીઓ બનાવે છે. ગવર્મેન્ટ પોતાની એની અંદરથી જુદી જુદી જાતની સ્કીમો બહાર પાડે છે જે દુનિયાની અંદર પણ કોમ્પિટ કરી શકે અને જે પોતાના દેશને પણ કોમ્પિટ કરી શકે. સો એ બધી વસ્તુ જ્યારે ટેક્સ રેવન્યુ જનરેટ વધારે ને વધારે થાય એમ દરેક દેશની ઇકોનોમી અપગ્રેડ થતી હોય છે અને દેશના દરેક નાગરિકને એનો બેનિફિટ મળતો હોય છે. એટલે આ બધી મહત્ત્વના પાસાઓ છે જે ઇકોનોમિક ગ્રોથને અપગ્રેડ કરી શકે. ઇન્ક્રીઝડ ઇન કન્ઝમ્પશન. સો આપણે જોઈએ કે લાઇટ્સની પહેલાં કન્ઝમ્પશન કેટલું હતું, અત્યારના કેટલું છે, પેટ્રોલનું કન્ઝમ્પશન કેટલું છે, અત્યારના કેટલું છે. સો આ બધા મેઇન જે ફેક્ટર્સ છે એ બધા આપણા કન્ઝમ્પશન પર છે. જેમ કન્ઝમ્પશન વધતું જાય છે એમ આપણે પે વધારે ને વધારે કરવું પડતું હોય છે, જેના લીધે આપણી ઇકોનોમી ગ્રોથમાં ઘણો બધો મોટો તફાવત આવી જાય છે, ઉપર નીચે થઈ જાય છે. સો આપણે એ બધી જ વસ્તુઓ, અત્યારે સોલાર જે પ્રમોટ કરી રહ્યું છે ગવર્મેન્ટ, એ શેના માટે કરી રહ્યું છે? કારણ કે આપણું ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન ખૂબ ને ખૂબ વધી ગયું છે. જો કન્ઝમ્પશન વધતું જ જાય
તો આપણને ડેફિનેટલી એની અંદર આપણે બહારથી પછી વીજળી મેળવવી પડે, એના માટે આપણે ડોલરમાં પે કરવું પડે. એવા ઘણા બધા ફેક્ટર છે. જેમ આપણે પેટ્રોલની વાત કરીએ તો આપણે બહારથી એ આપણે આયાત કરીએ છીએ. સો એની અંદર આપણે ડોલરની અંદર પે કરવું પડે છે, જેના લીધે આપણો ગ્રોથ ઘણો બધો ડાઉન જતો હોય છે. સો આ બધામાં જ્યાં સુધી કન્ઝમ્પશન ઓછું ના થાય, આપણે પેટ્રોલ સેવ ના કરીએ, આપણે ઇલેક્ટ્રિસિટી સેવ ના કરીએ, આપણે સોલાર લગાવીએ જેના લીધે સોલાર જનરેટેડ ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરીએ તો આપણે એની અંદર કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. સો દેર આર મેની ફેક્ટર્સ. આ બધા ફેક્ટર્સના લીધે ઇકોનોમિક ગ્રોથ આપણે ડાઉન નથી કરી શકતા, જેને ઉપર લાવી શકવા માટે આ બધા મોટા મેજર ફેક્ટર્સ છે. ફોલ ઇન અનએમ્પ્લોયમેન્ટ. સો આ મેં જેમ પહેલાં બી કીધું કે જ્યાં સુધી આપણે અનએમ્પ્લોયમેન્ટને આપણે અપગ્રેડ નહીં કરીએ, એને કન્વર્ટ નહીં કરીએ એમ્પ્લોયમેન્ટમાં, ત્યાં સુધી આ બધી વસ્તુઓ આપણને ઇકોનોમિક ગ્રોથમાં હર્ડલ્સ મળવાના જ છે. ઇન્ક્રીઝ ઇન સ્પેન્ડિંગ ઓફ ઓન પબ્લિક સર્વિસીસ. આપણે જોઈએ છીએ કે ઘણી બધી એવી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ છે જેનો આપણે ઘણા બધા લોકો ફ્રિકવન્ટલી ઉપયોગ નથી કરતા. દરેક જણ પોતાનું વ્હીકલ લઈને જાય છે. એક વ્યક્તિ હોય તો પણ એ ગાડીનો ઉપયોગ કરે છે અને પોતે ગાડી લઈને જાય છે, જ્યારે એના કારણે ફ્યુલ વધારે વપરાય છે અને એના ઘણા બધા પોલ્યુશનની અંદર પણ ઇફેક્ટ થાય છે કે જેની અંદર ઘણો બધો ગ્રોથમાં એ હર્ડલ્સ ઊભા કરે છે, રાઈટ. સો આ બધી જે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે, ગવર્મેન્ટ ઓલરેડી ઘણી બધી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ઓપન કરેલી છે. તમે લોકલ ટ્રેન્સ યુઝ કરી શકો છો, તમે લોકલ બસ યુઝ કરી શકો છો, એવા ફ્રિકવન્ટલી વ્હીકલ્સ જે હોય છે કે જેમાં 2 વે તમને મળી શકે છે. એવી ઘણી બધી સર્વિસીસ છે કે જેમાં ગવર્મેન્ટ પબ્લિક સર્વિસીસ જે કહે છે, તો એનો ઉપયોગ આપણે વારંવાર કરવો જોઈએ, જેના કારણે આપણે ઇકોનોમિક ગ્રોથમાં ડેફિનેટલી અપગ્રેડ થઈ શકે. એન્કરેજમેન્ટ ઇન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ for your future as well as the your economic growth of the country, right? So investment is very important. આપણે બધાએ જોયું કે જ્યારે પણ ડ્યુરિંગ ધ કોવિડ, રાઈટ, સો કોવિડ એક એવું આપણા માટે એક રિમાર્કેબલ એક વર્ષ હતું કે જેની અંદર આપણે બધી જ વસ્તુઓ શીખી ગયા, કે ઘરે રહેતા શીખ્યા, પછી ઘરે જાતે કામ કરતા શીખ્યા, ઘણા બધા એવા વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટ નહોતા, એ બધા ઘણા બધા કોન્સેપ્ટ એના લીધે આવ્યા. અને બીજો મેઇન જે છે એન્કરેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. સો આપણું એક જ કન્ટ્રી જે હતું કે જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરેલા ફંડ્સ હતા, કારણ કે આપણને જે વારસો મળ્યો છે કે જેમાં આપણે ઇકોનોમી, જે પણ આપણું ફાઇનાન્સ હોય કે આપણું એગ્રીકલ્ચર હોય કે જેમાં આપણે ઘઉં ભરીએ છીએ, ચોખા ભરીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ બેઝિક. હું તમને ઉદાહરણ આપી રહી છું કે આપણા એક જ ટ્રેડિશનમાં એવું છે કે જેની અંદર આપણે ઘઉં ભરીએ છીએ, ચોખા ભરીએ છીએ, અને જેના કારણે આપણે આખું વર્ષ એ ઘઉંનો ને ચોખાનો ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. સો ડ્યુરિંગ ધ કોવિડ એવા ઘણા બધા દેશો હતા કે જે લોકોને આ કોન્સેપ્ટ જ નથી. એટલે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, કે આપણે જે ચોખા ભર્યા છે કે ઘઉં ભર્યા છે એનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ આપણે વર્ષમાં એકવાર, જે આપણને આખું વર્ષ કામમાં લાગે છે. સો ધીસ આર ધ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આપણું જે ઇન્વેસ્ટ કરેલું છે એનું આપણને રિટર્ન મળી રહ્યું છે આખા વર્ષમાં. એવી રીતે બીજા દેશોની અંદર આ વસ્તુ નથી એટલી બધી પ્રચલિત, એટલે એના કારણે આ એક આપણું બહુ સ્ટ્રોંગ પાસું છે. પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ આ બધી વસ્તુમાં કરીએ છીએ, બટ ફાઇનાન્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ આપણે એટલું નથી કરી રહ્યા, જેના કારણે આપણો જીડીપી ઉપર નથી જઈ રહ્યો અને જેના માટે આપણે ઇકોનોમિક ગ્રોથમાં નથી આપણે કોન્ટ્રીબ્યુટ કરી શક્યા. બટ આપણા માટે એક વસ્તુ આ બહુ મહત્ત્વની છે કે બીજા દેશોની અંદર કોવિડની અંદર એ લોકોને 1 વીકનો પગાર આવે એટલે એ લોકો 1 વીકનો સેટરડે સન્ડેમાં પગાર યુઝ કરી લે, જેના પાસે એ લોકો પાસે સેવિંગ્સ નહોતું. જેના કારણે શું થયું કે એ લોકોને જ્યારે પણ આ પ્રોબ્લેમ થયો ત્યારે ફાઇનાન્સ એ લોકો પાસે હતું નહીં, એ લોકો પાસે એવી કોઈ સેવિંગ્સ નહોતું કે જેના કારણે એ લોકો 1-2 મહિના સર્વાઈવ થઈ શકે, ના થઈ શકે. એટલે ગવર્મેન્ટે એના માટે ખૂબ પ્રયત્નો કર્યા અને ગવર્મેન્ટે એ લોકોને પૈસા આપ્યા અને ફંડ આપ્યું. જ્યારે
આપણે ત્યાં પણ ગવર્મેન્ટે ખૂબ મદદ કરી છે, પરંતુ આપણે ત્યાં જે આપણો સંસ્કૃતિ છે ને આપણો જે વિકાસ થયેલો છે એના કારણે આપણે સર્વાઈવ થઈ શક્યા અને આપણે બીજાને મદદ બી કરી શક્યા, જેના કારણે આપણે જલ્દી ઊભા થઈ શક્યા. બટ મેજર પોઈન્ટ ઇઝ દેટ કે એન્કરેજ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ, એટલે ફરી જે નેક્સ્ટ લોકો છે કે અત્યારના જે લોકો છે એ ઇન્વેસ્ટમેન્ટ વધુને વધુ કરે, જેના લીધે ઇકોનોમિક ગ્રોથ શક્ય બને અને ઇકોનોમિક ગ્રોથની અંદર આપણે બહુ સારી રીતે કન્ટ્રીબ્યુટ કરી શકીએ. સો ઇન્ફોર્મેશન ઇકોનોમી ડેફિનેટલી માહિતી અર્થતંત્ર. એકમાત્ર આર્થિક માળખાની તપાસ કરીએ તો સમાજ અને સંસ્કૃતિ વ્યવહારો માહિતી સમાજ અને સાથે મર્યાદિત અભિપ્રાય સાથે સંકળાયેલો છે. માહિતી પ્રદાન એ આર્થિક કાર્ય કરવાના પ્રશ્નની બહાર છે, પરંતુ તે તદ્દન એના જેવું સરખું નથી કે માહિતી એ વિકસિત અર્થતંત્રનું પ્રાથમિક આઉટપુટ બને છે. આપણે નવા આર્થિક વિકાસ તરફ ડગલા માંડી રહ્યા છે, જેનું અર્થતંત્ર જ્ઞાન આધારિત હોઈને નવા નિયમોથી રમતું રહે છે. સો માહિતીનું આદાન પ્રદાન એના કારણે ખૂબ આર્થિક કાર્ય થઈ શકે છે, જેના કારણે આપણે બધા જ ખૂબ આર્થિક રીતે સદ્ધર થઈ શકીએ છીએ અને અર્થતંત્રને પણ ખૂબ આપણે આગળ વધારી શકીએ છીએ. સો માહિતી એ ખૂબ મહત્ત્વનું આની અંદર એક મહત્ત્વનું પાસું છે. સો માહિતી આપણને સોસાયટીની અંદર કઈ રીતે વધારે ને વધારે આગળ લઈ જવામાં મહત્ત્વનું પાસું તરીકે સાબિત થશે. સો આપણે જીડીપીની વાત કરીએ તો માહિતી ના દ્વારા આપણે જાણી શકીએ, ઇન્ફોર્મેશન દ્વારા આપણે જાણી શકીએ કે ભારતનું જીડીપી શું છે, ભારતના જીડીપીને ઉપર લઈ જવા માટે કયા કયા એવા આર્થિક પરિબળો છે કે જે આપણને હર્ડલ અત્યારે ઉપર નથી લઈ જઈ શક્યું. બીજા દેશની કમ્પેરિઝન કરી શકીએ કે બીજા દેશોની અંદર જીડીપી ઉપર છે તો એની અંદર કયા મેજર પાર્ટ્સ છે, જેમાં એજ્યુકેશન ખૂબ મહત્ત્વનું છે. દરેક વ્યક્તિ એજ્યુકેટેડ હોય છે, જેના કારણે એ દરેક ઇકોનોમીની અંદર પોતાનું કોન્ટ્રીબ્યુશન કરે છે. જેમ કે દરેક વ્યક્તિ ભણેલો હશે તો એની ફીસ ભરતો હશે, એ પોતે એક પોતાના પગ ઉપર ઊભો રહેશે, એના પોતાના એક વિચારો એક વિસ્તૃત રીતે વિચારતા થશે અને એ દરેક વસ્તુને દરેક પાસાને ખૂબ સારી રીતે સમજી શકશે, જેના કારણે એ પોતે વિકાસ થશે તો હંમેશા એનો વિકાસ થશે, વ્યક્તિનો વિકાસ થશે તો દેશનો વિકાસ ખૂબ સરસ રીતે થવાનો જ છે. જો આ બધી વસ્તુઓ આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ તો આપણને ક્યારેય માહિતી એ સોસાયટીની અંદર શું ઇમ્પેક્ટ કરે છે અને સોસાયટી એ માહિતીને કઈ રીતે સ્વીકારે છે, માહિતીનો ઉપયોગ કઈ રીતે કરે છે, માહિતીને કઈ રીતે આગળ પહોંચાડે છે, આ બધી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સો થેન્ક યુ સો મચ. આજનો જે લેક્ચર હતો એનું ફર્સ્ટ સેશન આપણે અત્યારે પૂરું કરીએ છીએ. તમે આના દરેક પાસાઓ પણ ચકાસી શકશો, એસાઇનમેન્ટની અંદર આપેલા જ છીએ બુક્સની મટીરિયલની અંદર. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ. પાર્ટ 2માં આપણે ફરીથી મળીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સ્વાધ્યાયઃ